આપણે જે મિત્રો અત્યારે જરૂરિયાતમંદ લોકોને કરિયાણું પૂરું પાડીએ છીએ તો એ સેવાની અંદર લંડનથી એક પરિવાર જોડાણો છે અને એમને એક ફેમિલીનું કરિયાણાનું પૈસા મોકલાવ્યા છે લંડનથી ડાયરેક્ટ, જેમનું નામ છે મન્નાબેન દવે અને એમના હસબન્ડનું નામ છે વિનોદરાય દવે. તો પહેલાં તો થેન્ક યુ સો મચ, તમે જે પણ આ કાર્ય કર્યું છે એના માટે. કારણ કે લંડનથી આપણા જે પણ આપણા ગુજરાતી હોય વિડીયો જોતા હોય એમણે ત્યાંથી અહીંયાથી જે જરૂરિયાતમંદ લોકોને અમે કરિયાણું આપીએ છીએ એની અંદર સહભાગી થયા છે, અમને લોકોને નિમિત્ત બનાવ્યા છે. તો એ લોકોએ અહીંયા પૈસા મોકલાવ્યા છે. તો સૌથી પહેલાં આપણા બધા વ્યુઅર્સ ખાસ કરીને મન્નાબેન દવે અને વિનોદરાય દવેને થેન્ક યુ સો મચ લખી દેજો કોમેન્ટની અંદર. કારણ કે આપણે જરૂરિયાતમંદ લોકોને કરિયાણું પૂરું પાડીએ છીએ, આમાં કોકને કોક થોડુંક સહભાગી બનતા હોય છે. તો સ્પેશિયલી હવે એ લોકોએ ત્યાંથી મનીગ્રામમાં પૈસા મોકલાવ્યા છે. હવે મને ખબર નથી પડતી કે આ મનીગ્રામને અહીંયા કેવી રીતના પૈસા લેવા જવાના હોય, શું હોય. કારણ કે અહીંયા મેં એક જગ્યાએ ફોન કર્યો તો મનીગ્રામ ઓફિસ એમ કહે છે કે ભાઈ તમે અહીંયાથી કલેક્ટ ન કરી શકો, તમે કામ કરો પોસ્ટ ઓફિસમાં જાઓ. એટલે મને ખબર નથી પડતી શું થશે, કેવી રીતના થશે, પણ પૈસા અહીંયા પહોંચી ગયા છીએ. એટલે પહેલાં તો થેન્ક યુ સો મચ, આવી રીતના તમે સપોર્ટ કરતા રહ્યો. હું હવે પૈસા કલેક્ટ કરવા જાઉં છું, પોસ્ટ ઓફિસે જઈશ, પછી ખબર પડશે શું થશે, કેવી રીતના થશે. વિડીયોની અંદર બન્યા રહીજો, હું પોસ્ટ ઓફિસ જઈ અને પહેલાં પૈસા કલેક્ટ કરી આવું. યસ મિત્રો, તો અત્યારે મનીગ્રામમાંથી પૈસા લેવા માટે હું પોસ્ટ ઓફિસે ગયો. તો પોસ્ટ ઓફિસે ના પાડી કે ભાઈ તમને પોસ્ટ ઓફિસમાંથી નહીં મળે, કારણ કે એકય પોસ્ટ ઓફિસ છે ને મનીગ્રામ કલેક્ટ નથી કરતા. એટલે હવે ખબર નથી પડતી. એ લોકોએ એવું કીધું કે કોઈ પ્રાઇવેટ બેંકમાં કેવી રીતના જાઓ. એટલે લેટ્સ સી હવે શું થાય છે એ ખબર નથી. લંડનથી પૈસા આવ્યા છે, એક પરિવારને જરૂરિયાતમંદ કરિયાણું દેવાનું છે. તો પૈસા કલેક્ટ કરવામાં થોડીક માથાકૂટ છે, ગૂંચવણ છે, પણ વાંધો નથી, કરશું. ધબધબાટી બોલશે પણ કોઈ શંકાને સ્થાન નથી. આમાં તમારો સપોર્ટ જોશે મિત્રો. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. હવે એક બે બેંકમાં જઈ આવીએ, શું થાય છે શું નથી થતું વિડીયોની અંદર પછી તમને કહું છું. તો ફાઇનલી ભાઈ મનીગ્રામની અંદર જે પણ પૈસા આવ્યા હતા એ હું લઈને ઘરે પહોંચી ગયો છું. ને આ પ્રોસેસની અંદર મિનિમમ મારે છે ને 1.5-2 કલાકનો ટાઈમ વયો ગયો. અને આ જે મને રિસિપ્ટ મળી છે એ રિસિપ્ટની અંદર બધું પાછું આઈડી બનાવવાનું ના ને તે ને ઘણી બધી પ્રોસેસ હતી. અને પૈસા જે મનીગ્રામની અંદર આવે ને એ કાં તો મનીગ્રામની ઓફિસથી તમે જ્યાં પણ હોય ઓફિશિયલ ત્યાંથી કલેક્ટ કરી શકો, અથવા તો મુથુટ ફાઇનાન્સની ઓફિસ હોય ને ત્યાંથી તમે કલેક્ટ કરી શકો. હવે આ બધી આપણને ખબર નહોતી, આપણા માટે ફર્સ્ટ ટાઈમ હતું, પણ વાંધો નહીં. એક બે જગ્યાએ બેંકમાં ગયા પણ ત્યાંથી પણ મેળ ન પડ્યો. પછી એને કીધું કે ભાઈ તમે આ છે ને મુથુટ ફાઇનાન્સની ઓફિસ હોય ત્યાંથી તમે કલેક્ટ કરો. ત્યાં ગયા, ત્યાં 1 કલાકની પ્રોસેસ હતી આઈડી બનાવવાનું ને આ ને તે ને વેઇટિંગ ને મસ્ત. પછી બધું ધબધબાટી બોલી ને પછી ફાઇનલી ભાઈ પૈસા આવ્યા છે. પણ વન્સ અગેન થેન્ક યુ સો મચ. લંડનથી જે આપણા પરિવારે આપણે જરૂરિયાતમંદ લોકોને કરિયાણું પહોંચાડવા માટે આપણને મદદ કરી છે. બસ આવી રીતના સપોર્ટ આપતા રહ્યો, પ્રેમ આપતા રહ્યો. જિંદગીની અંદર બીજું કંઈ રાખ્યું નથી. અને મિત્રો આપણે સંકલ્પ કર્યો છે કે આપણાથી બનતા હશે એટલા પરિવારને આપણે દર મહિને જરૂરિયાતમંદ લોકો જે હશે એને કરિયાણું પૂરું પાડશું. તો આની અંદર તમે બસ ખાલી એક જ સપોર્ટ કરો, આપણા વિડીયોને લાઇક કરો, શેર કરો. અને વન્સ અગેન કોમેન્ટની અંદર જે પણ પરિવારે લંડનથી આપણને આ સેવાની અંદર સહભાગી બન્યા છે અને આપણને નિમિત્ત બનાવ્યા છે એને થેન્ક યુ સો મચ કહેવાનું ભૂલતા નહીં કોમેન્ટની અંદર. આપણા જે પણ વ્યુઅર્સ જોઈ રહ્યા છે કારણ કે આ એક એવી વસ્તુ છે કે અમુક પરિવાર એવા હોય કે જે લોકોને દર મહિને ખાવાનું પણ પૂરું ન પડતું હોય, આપણે એ પૂરું પાડવાની કોશિશ કરીએ છીએ. કારણ કે રહેવા માટે તો એમને થોડી ઘણી જગ્યા હોય, પણ જે પરિવાર હોય એની જઠરાતના જે જઠર હોય એનું જે ભૂખ હોય ને મિત્રો એ ભાંગવી બહુ ઓલી હોય છે, મહિને પૂરું પડતું ન હોય. અને એ આપણે પૂરું પાડવાની આપણાથી થાય એવી કોશિશ કરીએ છીએ. તો બસ તમારો થોડોક સપોર્ટ જો છે, હું કાંઈ નથી કહેતો, ફક્ત વિડીયોને લાઇક અને શેર કરો.